કાર્બનિક સંયોજનોમાં હવે પાઈ બંધ, સિગ્મા બંધની સંખ્યા, sp સંકરણ એટલે ત્રિબંધ હોય, sp2 એટલે દ્વિબંધ હોય અને sp એટલે sp3 એટલે સિંગલ બંધવાળા એના સંકરણ વિશે આપણે અહીંયા ચર્ચા કરવી છે. એટલે કે કયા કાર્બનમાં કયા પ્રકારનું સંકરણ હોય એ જોઈએ. તો અહીંયા દોરો એટલે તમારે ધ્યાન રાખવાનું છે. તો જોઈ શકીશ તો પહેલા દ્વિબંધ હોય ને, દ્વિબંધવાળા બે કાર્બન એ sp2 સંકરણ કહેવાય. ત્રિબંધવાળા કાર્બન જે છે એને sp સંકરણ કહેવાય અને બાકી સિંગલ વધ્યા એ sp3 સંકરણ ધરાવતા હોય. તો આ રીતે તમારે કાર્બન કયું સંકરણ ધરાવે છે એ જોઈ શકાય. દ્વિબંધવાળા sp2, ત્રિબંધવાળા sp અને સિંગલ બંધથી જોડાયેલા હોય એ sp3. ત્યારબાદ જોઈએ આપણે તો જોઈએ આ સિંગલ બંધ તો sp3, ત્રિબંધ તો sp અને sp સંકરણ. આ પણ ત્રિબંધવાળા બે કાર્બન છે. આગળ પાછળ ઉપર નીચે કોઈ પણ ગણાય તો sp સંકરણ. ચલો તો આ કયા સંકરણ ધરાવતો હશે? તો તમને એવું લાગશે કે ક્યાંય દ્વિબંધ નથી એટલે મોટાભાગના વિદ્યાર્થી sp3 લખી નાખશે, પણ હકીકતમાં sp2 છે. કારણ કે CHO ને હકીકતમાં આ રીતે લખાય. હા જો આ CHO છે તો CHO જે હોય એ sp2 સંકરણ ધરાવતા હોય. CHO હોય, COOH હોય, CONS2 હોય, COOA હોય, આ કીટોન હોય. તો આ બધાની અંદર કાર્બન દ્વિબંધ હોય અને કાર્બન દ્વિબંધ હોય એટલે sp2 હોય. જોઈએ હજુ CO એટલે હકીકતમાં આ રીતે લખાય. ચલો આ કાર્બન sp3, આ કાર્બન sp2, દ્વિબંધ આવે જુઓ તો sp2, સિંગલ બંધ આગળ પાછળ ઉપર નીચે દ્વિબંધ આવ્યો તો sp2 સંકરણ. તો આ રીતે સિગ્મા અને પાઈ બંધની સમજૂતી લઈ શકાય. CH3, CH2, CN. CN એટલે નાઇટ્રાઇલ કહેવાય, પણ CNમાં બંધારણ આ ટાઈપનું હોય, ધ્યાન રાખવાનું. ભલે આમ લખ્યું હોય, ભલે આમ લખ્યું હોય પણ બંધારણ આ ટાઈપનું હોય. હવે તો સિંગલ બંધ sp3, સિંગલ બંધ sp3, આની અંદર ત્રિબંધ હોય. જુઓ ભલે અહીંયા દેખાતો નથી પણ ત્રિબંધ હોય તો sp સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે sp3, sp2 સંકરણને તમે ઓળખી શકો. આમાં જાઓ તો આ સિંગલ બંધ sp3, CO, દ્વિબંધ sp2, CONS2. હકીકતમાં એને લખવું હોય તો આમ લખાય. આગળ આપણે સમજાવેલું જ છે એટલે તમને ખ્યાલ આવશે. હવે આની અંદર આપણે સિગ્મા અને પાઈ બંધની ચર્ચા કરીએ. સિગ્મા અને પાઈ બંધની ચર્ચા કરતા હો
ત્યારે પહેલાં પાઈ બંધ વિશે ચર્ચા કરવાની હોય. તો જોઈએ, તો દ્વિબંધ હોય તો દ્વિબંધમાં એક સિગ્મા હોય અને એક પાઈ હોય. આ હંમેશા યાદ રાખવાનું. ત્રિબંધ હોય એમાં એક સિગ્મા હોય અને બે પાઈ બંધ હોય. તો હવે ટોટલ આમાં કેટલા પાઈ બંધ થયા? તો 3 પાઈ બંધ થયા. ચલો સિગ્મા કયા કયા ગણાય? તો હાઇડ્રોજન પણ સિગ્મા બંધથી જોડાયેલો હોય, આ લાઈન પણ સિગ્મા બંધવાળી હોય, એટલે 3 4, હાઇડ્રોજન 5, દ્વિબંધ હોય એમાં એક સિગ્મા 5 એટલે 6 7 8, 3 બંધ હોય એમાં એક સિગ્મા એટલે 9 10 11 12 13, તો 13 સિગ્મા બંધ હોય. તો આ રીતે સિગ્મા અને પાઈ બંધ ગણતરી કરી શકાય. જો આ ટાઈપનું હોય તો હવે શું કરવું? તો ધ્યાન રાખજો, ભલે આપણે CO તમે આમ લખ્યો, હકીકતમાં શું હોય? એ આમ હોય કીટોન. ભલે આપણે આલ્ડીહાઇડ આ રીતે લખ્યો, હકીકતમાં આ રીતે લખાય. જુઓ તો જોઈએ હવે કઈ રીતે લખીશું. તો અહીંયા આમ આવે ઓક્સિજન. તો હવે સિગ્મા પાઈ બંધ ગણો. આ સિગ્મા 1 2 પાઈ બંધ, આ સિગ્મા, આ પાઈ બંધ, આ સિગ્મા, આ પાઈ બંધ. એટલે ટોટલ કેટલા પાઈ બંધ થયા? 4 પાઈ બંધ થયા. ચલો સિગ્મા 3 4 5 6 7 8 9 10 11 12 13 સિગ્મા બંધ થયા. તો આ રીતે સિગ્મા અને પાઈ બંધની ગણતરી કરી શકાય. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે સિગ્મા બંધ અને પાઈ બંધ કેવી રીતે ગણવાના છે. જોઈએ હવે આમાં પણ ગણતરી એ રીતે કરી શકાય. તો જો ત્રિબંધ એટલે 2 પાઈ, ત્રિબંધ 2 પાઈ, આ લખ્યું એટલે હકીકતમાં આમ હોય એટલે બીજો 1 પાઈ. આલ્ડીહાઇડમાં આ રીતે આવે તો કેટલા પાઈ થયા? 1 2 3, 1 2 3 4 5, 5 પાઈ થયા. સિગ્મા 3 4 5 6 7 8 9 અને આ 10, તો 10 સિગ્મા બંધ થાય. ચલો એ રીતે આનું જાતે વિચારો શું થાય. તો પાઈ બંધ 1 અને 2 છે એટલે 2 પાઈ બંધ. સિગ્મા 3 4 5, દ્વિબંધ હોય તો એક સિગ્મા અને એક પાઈ એટલે 5 6 7 8 9 10 11 12 13 સિગ્મા બંધ. ચલો અહીંયા જાઓ. CN હોય તો CNમાં અહીંયા ત્રિબંધ હોય. ત્રિબંધ એટલે એક સિગ્મા હોય, 2 પાઈ એટલે અહીંયા 2 પાઈ બંધ છે. સિગ્મા 3 4 5 6 7 અને અહીંયા 8 સિગ્મા બંધ. હજુ એક દોરું, ધ્યાન રાખજો. લાસ્ટ આ કીટોન કહેવાય. આ કાર્બોક્સિલિક એસિડ દોર્યો કહેવાય. આમ આ જે દોર્યો છે ને આટલો ભાગ, એ આટલો ભાગ. તો ચલો આમાં શું દેખાય તમને?
1 અને 2 પાઈ બંધ, આ સિગ્મા હોય આ પાઈ, સિગ્મા અને પાઈ. ચલો ટોટલ આનો ગણો હવે. તો સિગ્મા 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 સિગ્મા બંધ હોય. તો આ રીતે સિગ્મા બંધ અને પાઈ બંધની ગણતરી કરી શકાય. તો આ રીતે તમારે સિગ્મા પાઈ બંધની ગણતરી જોવાની છે અને તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે કોયડો 4 જોઈશું. 1, 2, 3 તમને સમજાવી દીધા, ખાલી તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે આ સમજતા પહેલાં યાદ રાખજો, sp3 સંકરણ હોય તો આકાર કેવો હોય? સમ ચતુષ્ફલકીય. sp2 હોય તો આકાર કેવો હોય? સમતલીય ત્રિકોણ આકાર હોય. અને sp હોય તો આકાર કેવો હોય? રેખીય. તો આ પણ તમારે ધ્યાન રાખવાનું છે. ચલો પહેલાં કોયડો 3 જોઈએ. ચલો અહીંયા કયું સંકરણ હોય? તો દ્વિબંધ આવ્યા. તો sp2 અને sp2 હોય તો આકાર કેવો હોય? સમતલીય ત્રિકોણ. CH3F ક્યાંય દ્વિબંધ ત્રિબંધ નથી, સિંગલ બંધ. તો sp3 સંકરણ. sp3 સંકરણ હોય તો સમ ચતુષ્ફલકીય છે. નાઇટ્રાઇલ વાળો તો ત્રિબંધ હોય તો sp અને આકાર કેવો આવશે? રેખીય. કોયડો 4 જોઈએ. કોયડા 4ની અંદર પણ સરળતાથી સમજી શકાય એ ટાઈપનું જ છે. એવું કીધું છે કે આ ટાઈપનું આમ આ રીતે લખ્યું હોય એનું સંપૂર્ણ બંધારણ દોરો. એટલે કે કાર્બન આ રીતે 5 કાર્બન. અહીંયા હાઇડ્રોજન કેટલા છે આ કાર્બન ઉપર? 3. અહીંયા 2 ઉપર નીચે. અહીંયા CO લખ્યો એનો મતલબ આમ દ્વિબંધમાં હોય, ઉપર નીચે. અહીંયા 3 હાઇડ્રોજન. તો આ એનું બંધારણ થયું. તો આ ટાઈપનું બંધારણ તમને આવડે જ, એમાં કોઈ મોટો પ્રશ્ન છે જ નહીં, બરાબર? એટલે તમારે થોડું ધ્યાન રાખવાનું છે. કોયડો 12.5 પાંચમો કોયડો. સંગનિત બંધારણ એટલે ધ્યાન રાખજો, જો આનું તમારે સંગનિત બંધારણ, સંગનિત એટલે આપણે આ ટાઈપનું નથી દોરતા, એ ટાઈપનું બંધારણ હવે જોવું હોય તો શું કરવું? તો જો કેટલા કાર્બન? 1, 2, 3. તો આ 1, આ 1, આ 2, આ 3 થઈ ગયા. આ ચોથો કાર્બન. અને આ CH3 આ કૌંસમાં લખ્યો ને એનો મતલબ આ શું હોય? આમ લટકતો હોય, આમ CH3. અને આ જે છે
એ પણ લટકતો હોય એટલે આમ CH3 હોય. કૌંસમાં લખ્યો એટલે એ શાખામાં કહેવાય. કૌંસ કરો એનો મતલબ એ શાખામાં કહેવાય. તો કેટલા કાર્બન થાય? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 થઈ ગયા. હવે ક્રમ આપી દો તમારે 1 2 3 4 5 6. હવે 1 ઉપર શું છે? OH. 1 2 3 4 ઉપર 4 ઉપર શું છે? CH3 એટલે આ CH3. 5 ઉપર શું છે? CH3. જુઓ તો આ એનું ઘનિષ્ઠ બંધારણ કહેવાય અથવા બંધ રેખાવાળું બંધારણ, રેખાવાળું બંધારણ. આ રેખા કહેવાય, રેખાવાળું બંધારણ. હવે આવું આવે ને તો જો તમે આવું પણ કરી શકો. આવું લખ્યો એનો મતલબ શું થયો? કે CH2 કેટલી વખત છે? 3 વખત છે લાઈનમાં એમ. CH2 3 વખત. તો આ ઘનિષ્ઠ બંધારણ કહેવાય. તો તમને ખ્યાલ આવવો જોઈએ અને એની સમજ હોવી જોઈએ. આ એ હતું. હવે બી જોઈએ. બીમાં આ રીતે છે. આ રીતે. તો કાર્બન કેટલા થયા? 3. તો કાર્બન 3 મૂકી દો. આ CN વાળો કાર્બન, CN. આ બાજુ પણ CN. તૈયો વચ્ચે CH અને CH સાથે કોણ છે? OH. CN CN આ વચ્ચેનો કાર્બન અને OH. તો આ રીતે એનું બંધારણ તમને જોઈ શકાય. હવે કોયડો જોઈએ 12.6. ચલો આનું નામ લખો તો શું લખાય? તો આ શું થશે? આઇસોપ્રોપાઇલ. જો 3 કાર્બન હોય તો એને શું બોલાય? આઇસોપ્રોપાઇલ સાયક્લોહેક્ઝેન. આઇસોપ્રોપાઇલ સાયક્લો એટલે કે ચક્ર છે એટલે સાયક્લો. 6 કાર્બન વાળો છે તો હેક્ઝેન. આનું પેલું બંધારણ દોરવાનું કીધું એટલે કાર્બન હાઇડ્રોજન દર્શાવતું. એટલે અહીંયા કેટલા કાર્બન છે? આ હેક્ઝેન એટલે 6 કાર્બન. થઈ ગયા 6. જુઓ અહીંયા આમ 1 કાર્બન, આ બાજુ બીજો કાર્બન, આ બાજુ ત્રીજો કાર્બન. તો આ કાર્બન થયા. હવે હાઇડ્રોજન તો ગોઠવતા આવડે. આના 2 બંધ તો 2 હાઇડ્રોજન, 2 બંધ તો 2 હાઇડ્રોજન. અહીંયા 3 બંધ તો સિંગલ હાઇડ્રોજન, 3 બંધ સિંગલ હાઇડ્રોજન, 2 બંધ તો આ રીતે આવશે. તો આ થયું આનું બંધારણ. બી આ ટાઈપનો છે. 1 2 3 4 5 6 7. 7 હોય એટલે એને શું કહેવાય? હેક્ઝેન. હેક્ઝેન એટલે CH3 CH2 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 7 થઈ ગયા. 1 2 3 4 5 6 7 8 છે. તો અહીંયા CH2 CH3 તો ઓક્ટેન. સી તમને આપેલો છે આ રીતે.
એટલે કેટલા કાર્બન થયા? 1 2 3 4 5 કાર્બન. તો 1 2 3 4 5 કાર્બન. અહીંયા ત્રિબંધ 1 2 3 4 5 કરો. 1 2 3 4 5. તો 4 ઉપર શું આવશે? OH. હાઇડ્રોજન હવે ગોઠવી દો. તો 1 અહીંયા 2 અહીંયા 3 બનાવે એટલે 1 અને એક જ બંધ બનાવ્યો એટલે 3. તો આ રીતે તમને એનો બંધ જોવા મળશે. તો આ રીતે એને આપણે સમજી શકાય. કાર્બનિક સંયોજનનો ત્રિપરિમાણીય બંધારણ. કાર્બનિક સંયોજનનો ત્રિપરિમાણીય બંધારણ એટલે કે 3D બંધારણ. આ ખરેખર સમતલ છે. એમાં 3D દોરવું હોય તો કઈ રીતે દોરાય? તો મિથેન છે. મિથેનનો આકાર કેવો હોય? સમ ચતુષ્ફલકીય. પણ જ્યારે તમે મિથેનમાં દોરો કાગળ ઉપર, આ તો કંઈ દોરવાનું આવવાનું નથી, પણ આ તો ખાલી સમજવા માટે, જ્યારે પણ દોરવાનું થાય ત્યારે 2 હાઇડ્રોજન એ કાગળના સમતલમાં હોય, આ સમતલમાં આવે. બીજા 2 હાઇડ્રોજન ક્યાં જશે? એક આમ બહાર આવશે, બીજો અંદર જશે. એટલે કે આમ સમચતુષ્ફલકીય બંધારણ આ ટાઈપનું હોય. આ આપણી તરફ હોય તો આ અંદર તરફ હોય. એટલે ધ્યાન રાખવાનું. તો હવે આને દર્શાવવા માટે આ રીતે આપણે ઉપયોગમાં લઈશું, આ રીતે, અને ડાર્ક કરી દઈશું. અને ડાર્ક કરીને જે બતાવે એનો મતલબ આ હાઇડ્રોજન એ અવલોકનની તરફ છે, એટલે બહાર તરફ હોય, અવલોકન તરફ છે. અને ડોટેડ લાઈન કરો અથવા ખાલી એમનેમ રાખો તો એ શું બતાવશે? હાઇડ્રોજન અવલોકનથી અંદર તરફ છે. એટલે આ હાઇડ્રોજન આપણી તરફ છે, આ હાઇડ્રોજન અંદર તરફ છે. તો એ રીતે સમચતુષ્ફલકીય રચના જોવા મળશે. એટલે કે આ અવલોકન તરફ અને આ અવલોકનકારથી સમતલથી અંદર તરફ, એટલે કે દૂર, આમ બહાર હોય. આપણે કોઈ વસ્તુને આમ જોતા હોય, આ પેન અહીંયા જોતા હોય તો આ આપણી તરફ કહેવાય. તો આ 2 હાઇડ્રોજન સમતલમાં આવશે અને 2 હાઇડ્રોજનમાં એક આપણી તરફ આવશે અને એક અંદરની તરફ જોવા મળશે. તમે અહીંયા જોઈ શકો છો. આ આપણી તરફ છે, આ સમતલના અંદરના ભાગમાં, એટલે કે આપણાથી દૂર હશે. કોઈ વસ્તુને જોતા હોય તો કોઈ આપણી બાજુ હોય તો નજીક કહેવાય, આમ દૂર હોય તો એને દૂર કહેવાય. હવે આપણે કાર્બનિક સંયોજનોના પ્રકાર જોવાના છે. તો પ્રકારની વાત કરીએ તો 2 પ્રકાર આવશે. એક અચક્રીય અને બીજું ચક્રીય. અચક્રીય અને બીજું આવશે ચક્રીય કાર્બનિક સંયોજનો. અચક્રીયમાં કોણ આવશે? તો આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન.
ચક્રીયમાં પાછા 2 આવશે. ચક્રીયના 2 પ્રકાર. કાર્બોચક્રીય એટલે કે ચક્રમાં જેટલા ભાગ છે બધા કાર્બનના હોય એટલે એને કાર્બોચક્રીય કહેવાય. અને વિષમ ચક્રીય. કાર્બોચક્રીયના પાછા 2 પ્રકાર. એક એલિફેટિક અને એરોમેટિક. એલિફેટિક અને એરોમેટિક. એરોમેટિકના પાછા 2 પ્રકાર. બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ અને વિષમ ચક્રીય. આટલા પ્રકાર છે. પણ તમને આ 3 પ્રકારની તો ખબર છે જ. ચલો આની ચર્ચા કરવાની જરૂર નથી. હવે કાર્બનિક ચક્રીયમાં એલિફેટિક. એલિફેટિક એટલે આપણે જે આવું દોરતા હતા આમ ચક્ર, આ ચક્ર કહેવાય. પણ આવા જે હતા એને એલિફેટિક કહેવાય. એટલે કે સાયક્લોપેન્ટેન, સાયક્લોબ્યુટેન, તો એ બધા એલિફેટિક કહેવાય. હવે તમને થશે એરોમેટિકમાં બેન્ઝીન વલયવાળા હોય. એમાં પાછા 2 પ્રકાર, બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. આવું હોય જો તમારે આમાં ડિફરન્ટ છે. જો આ સાયક્લોહેક્ઝેન કહેવાય. પણ બેન્ઝીનમાં 3 દ્વિબંધ આવે. સાયક્લોહેક્ઝેનમાં 3 દ્વિબંધ હોય ને, 3 દ્વિબંધ, તો બેન્ઝીન કહેવાય આને. તો આવું જ્યાં પણ આવે આવા ચક્ર બેન્ઝીન હોય 3 દ્વિબંધ હોય. જો 2 દ્વિબંધ હોય ને તો એને એલિફેટિક જ કહેવાય, બેન્ઝીન ન કહેવાય. બેન્ઝીન ક્યારે કહેવાય? કે 3 દ્વિબંધ હોય. નોન બેન્ઝેનોઇડમાં શું આવશે? આમાં બીજા પણ પ્રકારની આપણે ચર્ચા કરી શકાય. એની ડિટેલમાં ચર્ચા આપણે કરીએ છીએ. આ ટાઈપનું હોય તો પણ બેન્ઝેનોઇડ કહેવાય. નોન બેન્ઝેનોઇડ કોને કહેવાય? તો 6 ચક્ર ના હોય. ધ્યાન રાખજો, 6 કરતાં વધારે ચક્ર હોય. ચલો કેટલા કાર્બનવાળું ચક્ર થયું? આમાં 6 કાર્બનવાળું. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 ને 7. જો 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 અને 7 વાળું થઈ. જુઓ તો આ એરોમેટિક ખરો, આ એરોમેટિક ખરો પણ નોન બેન્ઝેનોઇડ, બેન્ઝીન નહીં હોય. એરોમેટિકની વ્યાખ્યા આપણે ચર્ચા કરીશું, એ 13મા ચેપ્ટરમાં જોવાનું છે. પણ આ ખાલી ડિફરન્ટ જોવાનું. 6 કાર્બન હોય, 3 દ્વિબંધ હોય તો એને બેન્ઝેનોઇડ કહેવાય. પણ આમાં એવું નથી. શું થશે? 7 કાર્બન થાય, 7 8 કાર્બનવાળું હોય તો એને નોન બેન્ઝેનોઇડ કહેવાય. અને વિષમ ચક્રીય જુઓ, પછી ડિટેલમાં આપણે એની ચર્ચા કરીશું. વિષમ ચક્રીય એટલે કાર્બનિક ચક્રીય એટલે બધા ચક્ર કાર્બનના છે. જુઓ અહીંયા કાર્બનના ચક્રમાં કાર્બન જ હોય. જુઓ અહીંયા પણ કાર્બન, પણ અહીંયા જુઓ 4 કાર્બન આવશે. પણ એક ખૂણા ઉપર શું આવશે? નાઇટ્રોજન આવે. એક ખૂણા ઉપર ઓક્સિજન આવે. તો આવું જે આવે ને એને વિષમ ચક્રીય કહેવાય. શું કહીશું આપણે? વિષમ ચક્રીય. તો આપણે આના નામ ખાલી એકવાર લખી દઉં છું, યાદ રાખજો, પાછળ પણ ચર્ચા કરીશું. થાયોફિન,
તો આની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આના પ્રકારની વિસ્તૃત ચર્ચા આપણે કરીશું. પણ એક વખત યાદ કરી લેવાનું, આલ્કેન અચક્રીય એટલે કે રેખીય હોય, ચક્રીય એટલે કે બધામાં ચક્ર આવશે, ચક્રમાં એલિફેટિક એટલે કે અને એરોમેટિક. એલિફેટિક એટલે કે આવો સાદા બંધારણ હોય, એરોમેટિક એટલે કે બેન્ઝીન વલય હોય અને બેન્ઝીન વલય વાળા હોય, અને વિષમ ચક્રીય એટલે કે બધા ખૂણા કાર્બનનો ન બનેલા હોય, ક્યાંક ક્યાંક ખૂણા ઉપર નાઇટ્રોજન અને ઓક્સિજન આવતા હોય તો એને વિષમ ચક્રીય કહેવાય. તો આની ડિટેલમાં ચર્ચા આપણે હમણાં કરીએ છીએ, એટલે તમારે ધ્યાન રાખવાનું છે.